કડકડાટમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, उपमुख्यमंत्री श्रीमान नितिनभाई पटेल, पूर्व मुख्यमंत्री आदरणीय आनंदीबेन, मंच पर विराजमान केन्द्रना અને રાજ્યના મંત્રીશ્રીઓ, संसद सदस्यश्रीઓ, ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા બોટાદના વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? જવાબ તો આપો લ્યા. મજામાં? પાકો? મેં જીતુભાઈને કહ્યું કે પાછો જોતા થોડા ગાંઠિયા બાંઠિયા બાંધી દેજો. બોટાદની ધરતી ભારતીય જનતા પાर्टीના कार्यकर्ता માટે एक प्रकार से तीर्थ यात्रा हुई है. कदाच बोटादनी नवी जे पेढ़ी है एने आ सांभळीने आश्चर्य थतुं हशे कि भारतीय जनता पार्टीना कार्यकर्ता माटे बोटाद ते तीर्थ क्षेत्र केवी रीते? जे जमानामां भारतीय जनता पार्टीना पूर्वात अवतारमां अमे जनसंघ तरीके काम करता था. अने अमे दीवालों पर दीवड़ा चित्रीए. ए वखते निशान दीवड़ो हतो. अमे दीवड़ा चितरीए એટલે અમને એમ લાગે કે અમારી પાર્ટી બસ આ વખતે જીતી જ જવાની છે. એવા એ દિવસો હતા. જનસંઘની કોઈ ઓળખ નહોતી. જનસંઘના નેતા છે કોણ એનું નામ કોઈ જાણતું નહોતું. એ જમાનામાં 1967માં બોટાદમાં સૌથી પહેલી જનસંઘની મ્યુનિસિપાલિટી બની હતી. અને એ વિજય એવડો મોટો હતો જનસંઘના જીવનમાં, સમગ્ર દેશમાં બોટાદ બોટાદ થઈ ગયું હતું. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેરળની અંદર જનસંઘના અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. એમને આ સમાચાર મળ્યા તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોતે સીધા બોટાદ આવ્યા હતા બોટાદની જનતાનો આભાર માનવા માટે. આજે एक तरफ पंडित दीनदयाल उपाध्याय जी जन्म शताब्दी उजवाई रही है અને બીજી બાજુ पंडित दीनदयाल उपाध्याय जीનું જે અર્થચિંતન હતું એ અર્થચિંતનમાં पंडितजी एक बात कहता था कि देशनी सकल सूरत बदलवी होय, देशने नवी आर्थिक ऊंचाईओ पर लई जवू होय तो एमनु सीधू सादू सूत्र हतुं, हर हाथ को काम, हर खेत को पानी. અને જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની શતાબ્દી મનાવતા હોઈએ અને બોટાદની ધરતી પર 400 કિલોમીટર દૂરથી
માતા નર્મદાનું પાણી લઈને આવતા હોઈએ, અમારે માટે કેટલી આનંદની પળ હશે, બોટાદવાસીઓ માટે કેટલી આનંદની પળ હશે. ખુશીનો પાર ન રહે, ખુશીનો પાર ન રહે એવી આ ઘટના છે. આ ઘટનાને આપણે બધાએ અત્યારે ઉજવવી છે. પાણીનું મૂલ્ય શું છે, મહાત્મા શું છે, એ તો એ જ જાણે જેણે સૂકું ભટ્ટ કૃષ્ણસાગર તળાવ જોયું હોય ને એને ખબર પડે કે પાણી કોને કહેવાય. કાઠિયાવાડની ધરતીને ખબર પડે કે વગર પાણીની ધરતી કેવી હોય. કાઠિયાવાડના માનવને ખબર પડે કે પાણી વગરની જિંદગી કેવી હોય. આજે જ્યારે માતા નર્મદા આપણે ત્યાં પધાર્યા છે ત્યારે અહીં બેઠેલા દરેકને મારી વિનંતી છે કે આપણે માતા નર્મદાની વધામણી કરીએ. તમારા ખિસ્સામાં મોબાઈલ ફોન હોય તો બહાર કાઢો, બહાર કાઢીને મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો અને બધા એક સાથે માતા નર્મદાને વધાવો. શાબાશ. આ જો બધા કેમેરા વાળા હવે આ વધામણા માના નર્મદાના જોશે. બધાના મોબાઈલ ફોનની લાઈટ ચાલવી જોઈએ. માં નર્મદાના વધામણા થવા જોઈએ. આ જરા ઊંચો કેમેરા લટકે છે એ બી જરા પાછળ વળીને કરે, ત્યાં અમારી સામેથી હટાવીને. બધાના કેમેરા ચાલવા જોઈએ. મારી સાથે બોલીશું નર્મદે, તમે બોલજો સર્વદે. નર્મદે, 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 નર્મદે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથીઓ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપે જ્યારે મને સેવા કરવાની તક આપી હતી અને જ્યારે હું દેશની મિટિંગમાં જતો હતો અને દેશના લોકોને કહેતો હતો, અન્ય મુખ્યમંત્રીઓને કહેતો હતો કે અમારી આર્થિક તાકાત, અમારા બજેટનો મોટો ભાગ પાણી પાછળ ખર્ચાય છે, કોઈના ગળે નહોતું ઉતરતું. કેટલાક લોકો મને ટકોર કરતા હતા કે મોદીજી તમે આટલા બધા રૂપિયા પાણી પાછળ ખપાઈ રહ્યા છો, તમે કોઈ દી ચૂંટણી જીતવાના નથી, લોકોને ગમે એવું કંઈ કરો, ગલગલિયા થાય એવું કરો, ચૂંટણીઓ નીકળ્યા કરે. મેં કહ્યું ભાઈ, અમે ભારતીય જનતા પાર્ટીના લોકો જુદી માટીના છીએ. મારે ચૂંટણી જીતવા માટેના કારોબાર નથી કરવા, મારે તો મારા ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવું છે. એકવાર મારું ગુજરાતનું ગામડું સમૃદ્ધ થઈ ગયું તો ગુજરાતની પ્રગતિની યાત્રાને કોઈ રોકી નહીં શકે. અને ગુજરાતના ગામડાને પૈસાના ઢગલા સુખી નહીં કરી શકે, ગુજરાતના ગામડાને પાણી જ સુખી કરી શકશે. આ વાત મારા મગજમાં સાફ. એક બાજુ પૈસાના ઢગલા હોય અને બીજી બાજુ પાણી હોય તો ગુજરાતનો જણ એ પાણીના ભરોસે પૈસા કરતા પણ વધારે સોનું પકવી શકે એટલી તાકાત સાથે ઉભો થઈ શકે. અને એટલા માટે આપણે પૂરી તાકાત પાણી માટે લગાવી. કોઈ સરકાર ચૂંટણી પહેલા 1000-2000 કરોડની યોજના
ગામડાઓના નામે જાહેર કરી દે ને તોય આપણા દેશમાં વાહવાઈની હેડલાઈનો બને ને ચૂંટણીઓ નીકળી જાય, જીતી જાય. કોઈ કલ્પના કરી શકે છે? પાણી પહોંચાડવા માટે સૌની યોજના દ્વારા 16,000 કરોડ રૂપિયાનું બજેટ આ ગુજરાત સરકાર ખર્ચી રહી છે. 16,000 કરોડ રૂપિયા. આજે અહીંયા પાણી જે પહોંચ્યું છે 400 કિલોમીટર દૂર માં નર્મદા બેઠા છે. જે માં નર્મદાને માથે પાણી ચડાવવા માટે દીકરા શ્રવણની જેમ મા બાપને યાત્રાએ લઈ જાય અને નર્મદા પાણીનું આચમન કરાવીને લાવતા હતા અને મા નર્મદાના દર્શન કરીને દીકરાને આશીર્વાદ દેતી હતી. જે મા નર્મદાના દર્શન કરવા માટે દીકરો રૂપિયા પૈસા ભેગા કરીને ગરીબમાં ગરીબ માની યાત્રા કરાવતો હતો, આજે ખુદ મા નર્મદા એના સંતાનોને આશીર્વાદ આપવા માટે ઘર આંગણે આવી છે. ભાઈઓ બહેનો, આનાથી મોટો મિરેકલ કયો હોય? નહેરોમાંથી પાણી લઈ જઈએ, ખર્ચો ઓછો થાય, પણ મનુષ્યનો સ્વભાવ છે ન આવ્યું હોય ત્યાં સુધી તો એવી મીઠી મીઠી વાતો કરે. આહા, અરે મોદી સાહેબ કમાલ કરી દીધું આપે તો પાણી. અને થોડા દાડા મેં જોયું એવા મોટા મોટા પંપ લગાવીને એવી પાણીની ચોરી કરવા માંડ્યા, એવી પાણીની ચોરી કરવા માંડ્યા કે જ્યાં પાણી પહોંચવું જોઈએ પહોંચે જ નહીં. એવો ભય પેદા થયો. હાથમાં એના બાથમાં આપણે નક્કી કર્યું ભલે ખર્ચો થાય પણ પાઇપલાઇનથી પાણી લઈ જઈશું તો જ છેવાડાના ખેડૂતના ખેતરમાં પાણી પહોંચશે, નહીં તો વચમાં બેફામપણે પાણીની ચોરી થશે, કોઈ રોકી નહીં શકે. મારી સૌ ભાઈઓને વિનંતી છે, આખા ગુજરાતને વિનંતી છે, આ ગુજરાતના ગરીબ સે ગરીબ માનવીના પેટને કાપીને આ પાણીની પાઇપલાઇનો નખાઈ છે. ગરીબને જરૂરિયાતને રોક લગાવીને પાણી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. એ પાણી ઈશ્વરનો પ્રસાદ છે. એક બુંદ પાણી બગાડવાનો મને કે તમને કોઈને હક નથી. 400 કિલોમીટરથી માં નર્મદા આવી છે અને 400 ફૂટની ઊંચાઈએ પહોંચાડી છે. અને આજે જે બીજી યોજનાની શરૂઆત થઈ એ જ્યારે પાણી પહોંચે ત્યારે માં નર્મદાથી 500 કિલોમીટર દૂર હશે અને પાણીની ઊંચાઈ પહોંચી હશે 500 મીટર. પાણી જ્યાં નર્મદા મૈયા છે ત્યાંથી 500 મીટર ઉપર લઈ જવાની, નેવાના પાણી મોભે ચડાવવાનું કામ ગુજરાતનો ખેડૂત સુખી થાય એના માટે કર્યું છે ભાઈ. અને શોર્ટકટ શોધ્યા નથી, ટૂંકા રસ્તા શોધ્યા નથી, કાયમી ઉકેલ કરવાની દિશામાં કામ કર્યું છે. કાયમી પરિણામ પ્રાપ્ત કરવાની દિશામાં કામ કર્યું છે. આજે પણ આપણે ઘણી જગ્યા રાજસ્થાનમાં અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોઈએ કે લાખો વણજારો વાવડી બનાવી છે. ગામો ગામ લાખા વણજારાની વાત સંભળાય. એ જમાનાના કરોડો કરોડો રૂપિયાના પથ્થરોથી વાવડીઓ બનાવીને લોકોને પાણી પૂરા કરવાના પ્રયાસ થયા હતા. ભાઈઓ બહેનો, એ દિવસ દૂર નહીં હોય. 50-100 વર્ષ પછીની પેઢી આ પાઇપલાઇનથી પાણી પહોંચનારી વાત જોશે ને ત્યારે એને થશે કે અમારા પૂર્વજો હતા કે અમારે માટે પાણીનો આવો પ્રબંધ કરીને ગયા હતા. એવું કામ આજે ગુજરાતમાં સૌની યોજના દ્વારા થઈ રહ્યું છે. આટલું બધું કર્યા પછી પણ પાણીની જરૂરિયાત જે છે એ પૂરી કરવા માટે અથાગ પ્રયત્ન કરવાની જરૂર છે. હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે તમે જરા જુઓ મધ્યપ્રદેશની સરકાર હમણાં શું કામ કરી રહી છે. મધ્યપ્રદેશની શિવરાજસિંહની સરકારનો ગુજરાતના એક ખેડૂતે આભાર માનવો જોઈએ.
ગુજરાતના છાપાઓનું ધ્યાન પણ નહીં ગયું હોય, ગુજરાતના પાણી શાસ્ત્રતાના નિષ્ણાતોનું ધ્યાન નહીં ગયું હોય, સરદાર સરોવર ડેમના નામે અડંગા નાખવાવાળાનું પણ ધ્યાન નહીં ગયું હોય. નર્મદા એક એવી નદી છે જે પર્વતોમાંથી નથી નીકળતી. આ નદીની વિશેષતા છે. નહીં તો ઘણું કરીને નદીઓ પર્વતમાંથી આવતી હોય છે. આ નદી પર્વતમાંથી નહીં, આ જંગલોમાંથી, ઘટાટોપ વૃક્ષોમાંથી ઠંડકથી જે પાણી ટપકતું હોય છે રાતભર, એ ભેગું થતું 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 નર્મદા મૈયા વહેતી હોય છે. ખરેખર તો એનું જે ઉગમ સ્થાન છે એ જોવા જેવું છે. હમણાં મધ્યપ્રદેશની સરકારે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચે, ગુજરાતના ખેડૂતને 100 વર્ષ પછી પણ પાણી માટેની તકલીફ ન થાય એના માટે મધ્યપ્રદેશની સરકારે મધ્યપ્રદેશમાં જે આખી નર્મદા છે એના કિનારા ઉપર એક યાત્રા કાઢી છે. ગયા 6 મહિનાથી યાત્રા ચાલી રહી છે. અને યાત્રા નર્મદા કિનારાના ગામોના ખેડૂતોને જંગલ ઊભું કરવા માટે પ્રેરણા આપે છે, પૈસા આપે છે. નર્મદાના તટ ઉપર, આખા નર્મદાના પટ ઉપર એક ગાઢ જંગલ બનાવવાનો અભિયાન ચાલી રહ્યું છે. અગર જો એ અભિયાન જે રીતે ચાલી રહ્યું છે, ભવિષ્યમાં કેટલાક લોકો જે કહે છે કે ભાઈ નર્મદાનું ભવિષ્ય કેટલું, જો આ જંગલો ગયા તો પાણી આવશે ક્યાંથી, એની ચિંતા અત્યારથી કરીને મધ્યપ્રદેશ શિવરાજસિંહ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું જંગલ તૈયાર કરી રહી છે જેથી કરીને 100 વર્ષ પછી પણ માં નર્મદા ન સુકાય, એની ચિંતા ભારતીય જનતા પાર્ટી ત્યાં કરી રહી છે. આ ધોમ ધકતા તાપમાં રોજ યાત્રા નીકળે છે, હજારો ગ્રામજનો જોડાય છે અને એનો સમાપન 15મી તારીખે છે. એક દિવસ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં જઈ આવ્યા છે. 15મી એના સમાપનમાં હું જઈ રહ્યો છું. બોટાદમાં બેઠેલા માનવીને ખબર નહીં હોય કે આપણે ત્યાં પાણી પહોંચાડવા માટે 6 મહિનાથી લોકો પદયાત્રા કરી રહ્યા છે, વૃક્ષો વાવી રહ્યા છે. કારણ આ માં નર્મદામાં એક ટીપું પાણી ઓછું ન થાય. ભાઈઓ, આ ભાવ જો હશે તો જ માતા નર્મદાનું પાણી અટકશે ને બચકશે. અને એ ચિંતા આપણે કરવી પડે, એ જવાબદારી આપણે લેવી પડે. અને એટલા માટે ટપક સિંચાઈ, સ્પ્રિંકલર, એને એક જીવનનો ધર્મ બનાવી દેવો પડે. અને હવે ટપક અને સિંચાઈ હોય તો આ ખેતી થાય ને આ ના હોય એવું બધું જતું રહ્યું છે. બધા જ પ્રકારના પાક ટપક સિંચાઈથી ને સ્પ્રિંકલરથી કરી શકાય છે. આપણા પૂર્વજોએ પાણી બચાવ્યું એટલે આપણા ભાગ્યમાં આવ્યું છે. આપણે પાણી બચાવીશું તો આપણી આવનારી પેઢીઓને પાણી પહોંચવાનું છે. અને કોઈ મા બાપ એવા ન હોય કે છોકરાઓનું જે થવું એ થાય, અમે તો ભોગવી લઈએ, એવો મા બાપ ક્યારેય ન હોય. અને એટલા માટે માં નર્મદા આશીર્વાદ આપવા આવ્યા છે ત્યારે જવાબદારી ઘણી વધી જાય છે. 2022 ભારતની આઝાદીના 75 વર્ષ થઈ રહ્યા છે. જે મહાપુરુષોએ અનેક વર્ષો સુધી આઝાદીનું આંદોલન ચલાવ્યું, સેંકડો લોકો ફાંસીના ફંદા પર ચડી ગયા, હજારો લોકોએ જવાની જેલમાં ખપાવી દીધી.
પેઢીઓની પેઢીઓ હિન્દુસ્તાન આઝાદ થાય એના માટે ખપી ગઈ. એ આઝાદીના 75 વર્ષ 2022માં આવે છે. આપણને આઝાદી માટે, દેશ માટે મરવાનું સૌભાગ્ય ન મળ્યું. આપણને આઝાદીને માટે યાતનાઓ સહન કરવાનો અવસર ન મળ્યો, પણ દેશ માટે મરવાનો અવસર જરૂર નથી મળ્યો, પણ આજે દેશ માટે જીવવાનો અવસર જરૂર મળ્યો છે. 2022 દેશના આઝાદીના દીવાનોના સપના જેવું ભારત બનાવવાની જવાબદારી આપણી ખરી કે નહીં? હું જરા બોટાદવાળાને પૂછું છું, 2022 સુધીમાં આઝાદીના 75 વર્ષમાં દેશ માટે કંઈક ને કંઈક કરવાની દરેક નાગરિકની જવાબદારી ખરી કે નહીં? ખરી કે નહીં? આપણે જવાબદારી ઉપાડવી પડે કે નહીં? આપણે દરેકે કોઈ સંકલ્પ કરવો પડે કે નહીં? 2022માં એક એવું કામ હું લઈશ જે મારા દેશને, મારા સમાજને કામ આવે, એ હું કરીને રહીશ. આટલો નિર્ણય હિન્દુસ્તાનનો એક એક નાગરિક કરે કે ન કરે? મારી આપને વિનંતી છે, ગામ ગામ, ઘરે ઘરે